જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આગે બીજાને નાતુનો 18મો અંક લઈને આવ્યા છીએ. તો મિત્રો, અંત સુધી રહસ્ય પરથી પડદો ઉડી જશે, એટલે તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, આપણે ગતાંગમાં વાંચ્યું રતન અને રાજીવ આઝમગઢના મંદિરને નિરખી રહ્યા છે. તો મનીષ અને માયા પણ ત્યાં પહોંચી રહ્યા છે. જોરાવરસિંહ અને નટવરસિંહ વચ્ચેની વાતચીતથી બંને પરિવારમાં ચિંતાનું વાતાવરણ છવાઈ જાય છે. અનંતરાય અને સુજાતા એક ગુમનામ વ્યક્તિએ મોકલેલી નાનકડી ચબરખીને વાંચતા જ પરેશાન થઈ જાય છે. હવે આગળ જાણીએ. ઠક ઠક બેડરૂમના દરવાજે ટકોરા પડતા સુજાતા અને અનંતરાય તન અને મનની સ્વસ્થતા જાળવી ચહેરા પર પરાણે સ્મિત લાવી એકબીજા સામે જોઈ રહ્યા. રોશની તૈયાર થઈને આવી લાગે છે. જોઉં તો ખરી આપણી દીકરી કેવી શોભે છે, કહેતા સુજાતાએ નોબ ફેરવી બેડરૂમનો દરવાજો ખોલ્યો તો સામે રોશનીને બદલે અનન્યાને ઊભેલી જોઈ અવાચક બની ગઈ. અનન્યા, તું અત્યારે અહીંયા? શબ્દો સુજાતાના ગળામાં જ અટવાઈ ગયા. સ્વરોનો સૂર બદલાઈ ગયો. રોશનીને અંદર તો આવવા દે, મને જોવા દે. આપણી આંગળી પકડીને ડગમગ ચાલતી આપણી નાનકડી રાજકુમારી રોશની જે હવે સાસરિયાને શાન સાચવતી અને પતિના ખભે ખભા મિલાવતી કેવડી મોટી થઈ ગઈ છે. સુજાતા દરવાજા આગળથી ખસી ગઈ અને અનન્યા અંદર પ્રવેશી. અનન્યા, અનંતરાય ઊભા થઈ ગયા. અનન્યા, આવ બેટા, અંદર આવ. સુજાતાએ હાથ પકડી એને સોફા પર બેસાડી. મમ્મી, પપ્પા. અનન્યાની મોટી ભાવવાહી અને કાજળ ઘેરી આંખો અનરાધાર વરસી રહી હતી. સુજાતા એની પાસે બેઠી અને એના માથે હાથ ફેરવવા લાગી. દીકરી, શું થયું છે એ તો કહે. મમ્મી, બપોરે એક અજાણ્યા નંબરથી મને ફોન આવ્યો હતો અને એ વ્યક્તિએ જણાવ્યું કે રાજીવ અને રતન બંનેનો જીવ જોખમમાં છે અને બેય અત્યારે આઝમગઢ છે. આડી અવળી વાત કર્યા વગર જ અનન્યા સીધી મુદ્દા પર આવી. પપ્પા, શું તમને આ વાતની ખબર છે? આંસુઓથી ખરડાયેલા અનન્યાના ગાલ સુજાતા રૂમાલથી સાફ કરી રહી હતી. અનન્યાના અવાજમાં થાકનો ભાર વર્તાઈ રહ્યો હતો. જાણે કેટલી લાંબી મઝલ કાપીને આવી હોય એમ એના શ્વાસમાં હાંફ હતી. મણમણનો ભાર મન પર અને દરિયા જેવડું દુઃખ દિલ પર આવી પડ્યું હોય એમ એના ચહેરાની રોનક ફીકી પડી ગઈ હતી. એની મનસ્થિતિ હાલક ડોલક થઈ રહી હતી. પગનું જોર જાણે કોઈ અદૃશ્ય શક્તિએ ખેંચી લીધું હોય એમ એના ઢીલા પગ કાપી રહ્યા હતા. ન ઈચ્છા શક્તિ કામ કરી રહી હતી કે ન તો વિચાર શક્તિ. એની એવી સ્થિતિ જોઈ અનંતરાય અને સુજાતા પણ ઢીલા પડી ગયા હતા. તેમ છતાંય માનસિક સ્થિતિ પર કાબૂ મેળવી સુજાતાએ પાણીનો ગ્લાસ ભરી અનન્યાને પાણી પીવડાવ્યું. ગણતરીના જ કલાકોમાં સમયનું ચક્ર જાણે ફરી ગયું હતું. જ્યાં ખુશીઓની રમઝટ જામી હતી ત્યાં રુદનના ડૂસકા સંભળાઈ રહ્યા હતા. વિધિની વક્રતા વક્રી બની હતી. કુંડળીમાં જાણે કાળ સર્પ ફેણ ચઢાવી બેઠો હતો. ખુશીઓને નજર ન લાગે એ માટે લગાડેલું કાળું ટપકું ખુદ નજર લગાવી બેઠું હતું. અનન્યા, પહેલા થોડી રિલેક્સ થઈ જા. મનમાં પેસેલો ડર કાઢી નાખ. કેમ કે અત્યારે જે પરિસ્થિતિ આપણા માથે વીજળીની જેમ ઓચિંતી આવી પડી છે એમાંથી માર્ગ મેળવવો આસાન નથી, તો અશક્ય પણ નથી. અનંતરાયે નજીક આવી અનન્યાના માથે હાથ ફેરવ્યો. મનમાં ચાલી રહેલા અણગમતા અને અણધાર્યા પ્રશ્નોના મારાથી મૂંઝાયેલી અનન્યા અવઢવમાં હતી. એની આંખો સુજાતા અને અનંતરાયને અનેક સવાલો કરી રહી હતી અને એ બંને એકમેક સામે જોતા મૂક પૂતળા બની ઊભા હતા. પપ્પા, મમ્મી, પ્લીઝ મને કહો ને, શું હકીકત છે? મારું માથું ચકરાય છે. મને રાજીવ પાસે જવું છે. અનન્યાએ સુજાતાનો હાથ કસીને પકડી લીધો. આ સમય આમ ઝૂકી જઈને પરિસ્થિતિને ગળે
વળગાડવાનો નથી કે તાબે થવાનો નથી. એની સામે ઝઝૂમી સામનો કરી પોતાના આત્મવિશ્વાસ પર વિશ્વાસ મૂકી અને આત્મસાત કરી ડરને પોતાના પર હાવી ન થવા દેતા પરાજય તરફ પહોંચી રહેલી અણજાણ બાજીને વિજયમાં પલટાવવાનો છે. અનંતરાય પોતાના અનુભવનું માથું ખોલી અનન્યાને જીવનરૂપી જ્ઞાન શીખવી રહ્યા હતા. અને સાંભળ, જ્ઞાન આપવાની સાથે સાથે અનંતરાયે આઝમગઢ તરાના, કમરપટ્ટા અને આમિર અલીની કથા મુદ્દાસર પણ ટૂંકમાં કહી સંભળાવી. જેમ જેમ અનંતરાય વાત કહેતા ગયા તેમ તેમ અનન્યાના ચહેરા પર વધતો જતો ભય પરસેવા સ્વરૂપે એના ગાલથી વહેતો ગળા પરથી થઈ ઉપર નીચે થતા એના ધબકારામાં ભળી જઈને એની કુર્તીને ભીંજવી રહ્યો હતો. બસ અનન્યાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. આ તો એ જ વાત છે જે મને વારંવાર સપનામાં આવ્યા કરે છે. શું આ તું શું કહી રહી છે? સુજાતા અને અનંતરાય બેય એકસાથે બોલી ઉઠ્યા. આ રતનનો ફોન પણ નથી લાગતો. અણીના સમયે જ આ નેટવર્ક હાથતાળી આપી ભાગી જાય છે. કનક, હવે કેટલી વાર આપણે કેશવ પર પહોંચવાનું છે? કન્યા વિદાયમાં નહીં. આ પરબત ક્યારનોય ગાડી ચાલુ રાખીને વાટ જોતો બેઠો છે. ઝટ પગ ઉપાડ અને ઘર બરાબર બંધ કર્યું છે કે નહીં એ પણ એકવાર ચકાસી લેજે. પરબતની જીપમાં બેઠા પછી પણ જોરાવરસિંહનો બબડાટ ચાલુ હતો. ચાવીનો જુડો કમરે ખોસતા કનકબા ચાલવાની ઝડપ વધારી જીપમાં ગોઠવાયા એટલે જોરાવરસિંહે પરબતને ઈશારો કર્યો અને પરબતે જીપ દોડાવી મૂકી. ગામનું પાદર પાર કર્યા પહેલા કનકબા અને જોરાવરસિંહ મહાદેવના મંદિરે જઈ માથું નમાવી બધું હેમખેમ પાર પાડવાની પ્રાર્થના કરી આવ્યા. મેઇન રોડ પર આવ્યા બાદ પરબતે જીપની ઝડપ વધારી દીધી અને અડધા કલાક પછી કેશવપરની સીમમાં એન્ટ્રી કરી નટવરસિંહની મેળીએ પહોંચી દરવાજાની સાંકળ ખખડાવે એ પહેલાં જ નટવરસિંહે બારણું ખોલ્યું. આવો વેવાઈ આવો, આવો વેવાણ, આવકારો આપી નટવરસિંહ બેયને અંદર લઈ ગયા. માયાની માળી, પાણી લાવજો. નટવરસિંહે વાક્ય પૂરું કર્યું એટલામાં એમના પત્ની વસુમતી રસોડામાંથી પાણીના ગ્લાસ ભરી બહાર નીકળ્યા. પશ્ચિમી વાયરા હજી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને સ્પર્શી નહોતા શક્યા. વસુમતીએ ગ્રામ્ય પરિધાન ધારણ કર્યું હતું અને કપાળ સુધી ઘૂમટો તાણ્યો હતો, પણ એમના ઘૂમટા પાછળ સંતાઈ રહેલા ચહેરાની ચીબુક પરથી અશ્રબિંદુ એમના હાથમાં રહેલી ટ્રેમાં પડી રહ્યા હતા. કનકબાથી આ વાત જાણી ન રહી. એમણે તરત ઊભા થઈને વસુમતીના હાથમાં રહેલી ટ્રેમાંથી પાણીના ગ્લાસ ઉપાડી એક જોરાવરસિંહને ધર્યો અને બીજો પરબતને આપ્યો અને ટ્રે ટીપોઈ પર મૂકી વસુમતીને પોતાની પાસે સોફા પર બેસાડી. વેવાણ, તો આપણે સંબંધે છીએ. તમે તો મારી બેન જેવા છો અને માયા અમારી દીકરી જ છે. એના આમ ગુમ થઈ જવાથી અમને પણ આંચકો લાગ્યો છે. ઘેરથી નીકળી ત્યાં સુધી તો બધું બરાબર હતું. ખબર નહીં અચાનક શું થઈ ગયું. કનકબાએ વાતનો દોર શરૂ કર્યો. ચોરુબા, અમને સમજણ નથી પડતી કે માયા આખરે ગઈ ક્યાં? એક બાપ માટે દીકરી કાળજાનો કટકો હોય છે. જ્યારથી અમને ખબર મળ્યા છે અમારી ભૂખ, નીંદર બધું વેરણ થઈ ગયું છે. શોધવી ક્યાં એને? કોને પૂછવું? શું કરવું? નટવરસિંહ ખંભે મૂકેલા રૂમાલથી પોતાના આંસુઓ લૂછી રહ્યા હતા. જોરાવરસિંહ એક પિતાના પરવશ ખભા પર પોતાના હાથ મૂકી એમને હિંમત બંધાવી રહ્યા હતા. નટવરભાઈ, આ જોરુભા જીવતો છે ત્યાં લગન માયાને ઊની આંચ નહીં આવવા દે. એ જ્યાં હશે ત્યાંથી શોધીને જ ચંપીશ. જોરાવરસિંહના ચહેરા પર કરડાકી છવાઈ ગઈ. આપણે હિંમત અને ધીરજથી કામ લેવું પડશે. માતાજી પર ભરોસો રાખો, કોઈને કોઈ રસ્તો જરૂર નીકળશે. વાત હજી આગળ વધે એ પહેલાં જ જોરાવરસિંહના મોબાઈલની રિંગ રણકી ઉઠી.
ગજવામાંથી મોબાઈલ કાઢી નંબર જોતા જ જોરાવરસિંહની આંખોમાં આછો ક્રોધ વ્યાપી ગયો. તરત જ ઊભા થઈએ બહાર નીકળી આંગણામાં આવી ઢોલિયા પર બેસી બટન ઓન કરી ફોન કાને ધર્યો. પહોંચી ગયા કેશવ પર? આમ દોડા કાઢવાથી કાંઈ તમારી વહુ પાછી નહીં આવી જાય. જોરાવરસિંહ, જ્યાં સુધી મારી વાત નહીં માનો તમે કોઈ માયા સુધી નહીં પહોંચી શકો. સામે છેડે અટ્ટહાસ્ય વેરાયું. જુઓ, મેં તમારી શરત સ્વીકારીને તમે જેમ કહ્યું એમ અહીંયા આવી ગયો. હવે તો કહી દ્યો કે માયા ક્યાં છે? હજી મારી શરત પૂરી નથી થઈ. જોરાવરસિંહ, હજી તમારે એક અગત્યનું કામ કરવાનું છે. એ કામ પતે એટલે હું જાતે તમને માયા સુધી પહોંચાડી દઈશ. હવે શી શરત છે તમારી? જે હોય મારા બાપલા, હું તમારી હંધીએ શરત માનવા તૈયાર છું, પણ અમને અમારી માયા પાછી સોંપી દ્યો, કાં તો અમને એની પાસે લઈ જાઓ. જોરાવરસિંહથી ત્યાં બેઠા બેઠા જ હાથ જોડાઈ ગયા. અરે, પહેલા મારી શરત તો સાંભળો. મારી વાત પતે ત્યાં સુધી તમારે મોઢેથી એક પણ શબ્દ ફાટવાનો નહીં. મારી વાતમાં વચ્ચે કોઈ બોલે એ મને પસંદ નથી. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. સામેની વ્યક્તિએ વાતનું અનુસંધાન જોડી વાત આગળ વધારી. વાત પૂરી થયા પછી જોરાવરસિંહ બાયોથી ચહેરા પરનો પરસેવો લૂછતા અંદર ગયા. કોનો ફોન હતો જોરુભા? મોઢે આટલો ગભરાટ કેમ? નટવરસિંહ એમની બાજુમાં જઈ બેઠા. હા, એ તો ખેતરેથી માણસનો ફોન હતો. રાનીને ખેતરે મૂકી આવ્યા છીએ, પણ એણે ત્યાં કંઈ ખાધું નથી અને ધમપછાડા કરે છે. એ સાંભળી જરા ગભરાઈ ગયો હતો, પણ મેં એને સમજાવી દીધું છે કે એને કેમ સાચવવી. હા, એ મૂંગું પ્રાણીએ પ્રેમનું ભૂખ્યું હોય અને રતનની પણ હેવાય છે, એટલે રતનની ગેરહાજરી એને સાલતી હશે. જોરુભાઈ, એક વાત કયો, રતન એના શહેરવાળા મિત્ર જોડે ગયો છે ક્યાં? આઝમગઢ. જોરાવરસિંહ જવાબ આપે એ પહેલા જ કનકબાના મોઢેથી શબ્દો સરી પડ્યા. આઝમગઢ? હવે ચોંકવાનો વારો નટવરસિંહ અને વસુમતીનો હતો. શું બોલ્યા તમે? ફરીથી બોલો. નટવરસિંહ અને વસુમતીએ એક સાથે શબ્દો ઉચ્ચાર્યા. નટવરસિંહ અને વસુમતીએ એક સાથે શબ્દો ઉચ્ચાર્યા. આ આઝમગઢ કુદરતની અજબ કરામત જેવી રમત મંડાણી હતી. છેલ્લા થોડાક સમયથી જે રહસ્ય જાણવા માટે રાજીવે વડોદરાથી આઝમગઢ વાયા રાજપરાની વણપંથી સફર શરૂ કરી હતી, એની મંજિલની નજીક પહોંચીને પણ એ હજી દૂર જ હતો, અને એમાં એને મળેલો રતનનો સાથ એના મનમાં અશક્ય ને શક્ય તરફ દોરી જતા આશાના કિરણ સમ હતો. મિત્રતાની સાચી વ્યાખ્યા સમજાવનાર રતન અને રાજીવ ભાઈબંધીના ખરા અર્થમાં ભાગીદાર હતા. એકબીજાના સુખે આનંદ અનુભવતા અને એકમેકના દુઃખે વણ બોલાવ્યા મદદ કરવા દોડી જતા. કુદરતે ફેંકેલા પાસા ક્યારેક અવળા તો ક્યારેક સવડા પડતા. તરાનાના કમરપટાના રહસ્યની કડી ક્યાંક ને ક્યાંક એ બંનેને પણ જોડતી હતી. અજબ રમતની ગજબ કહાની હતી. વાત ભૂલેલા વટેમાર્ગુની જેમ બંને હજી હવામાં હવાતિયા મારતા ફરી રહ્યા હતા. અને ફરતા ફરતા રતન અને રાજીવ મંદિરની પાછલી બાજુએ પહોંચી ગયા હતા. આમ ને આમ ફાંફા મારતા રહીશું ને રતન તો આ રણમાં જ ગોથા ખાતા રહી જશો ને અહીંથી સીધા ઉપર. રાજીવ આવા મુસીબતના સમયે પણ મજાકનો મોકો નહોતો છોડતો. તો ભારે થશે. માયા અને અનન્યા બેઉ આપણને શોધતી સતીઓ બની જશે. રતને પગની એડીઓ ઊંચી કરી આસપાસ જોઈ રહ્યો હતો. એક મિનિટ રતન, અનન્યાની તો હું ગેરંટી આપું છું, પણ માયા પોતે જ એક રહસ્ય છે એમ તું કેવી રીતે ખાતરીપૂર્વક કહી શકે? મેં તને આ પહેલા પણ માયા બાબત ચેતવ્યો હતો, કેમ કે એ દિવસે એ બહાર સંતાઈને આપણી વચ્ચે ચાલી રહેલી વાતો સાંભળી રહી હતી, અને જેવો હું વોશરૂમમાં ગયો ત્યારે એ રૂમની અંદર પણ આવી હતી.
પણ એના આવતા પહેલા જ મેં અંદર કબાટમાંથી મળેલી લાલ ચૂંદડી બારીમાંથી બહાર ઉડાડી હતી, જે જોઈને માયા ગભરાઈ ગઈ હતી. અને મેં તને એ પહેલા જ ઈશારો આપી દીધો હતો અને તું ટેરેસ પરથી છજ્જા પર ઊભો રહી ગયો હતો અને એ ચૂંદડી તે ઉપર ખેંચી લીધી હતી. પણ અફસોસ એ વાતનો રહી ગયો કે હું બહાર નીકળું એ પહેલા માયા અલોપ થઈ ગઈ અને હું પ્રૂવ ન કરી શક્યો કે એ માયા જ હતી. આ બધો તારો વહેમ છે રાજીવ. માયા આવું કાંઈ ન કરી શકે. અરે એ તો એવું વિચારી પણ ન શકે. રતન દોસ્ત, હું ખોટું શા માટે બોલું? અને આ વાતને લઈને આપણી વચ્ચે ખોટી તાણ ઊભી થશે એવું લાગે છે. ચાલ આ વાતને અહીં જ પડતી મૂક, નકામા આપણા સાફ સુથરા સંબંધ પર ડાઘ લાગી જશે. વાતની શરૂઆત તે કરી હતી રાજીવ, જે વાસ્તવિકતાની આપણી સાથે સાબિતી જ ન હોય તો એને મૂક સાક્ષી બની ઉપરવાળાના ભરોસે છોડી દેવી જોઈએ. જો એમાં જરા પણ તથ્ય હશે તો સચ્ચાઈ એક દિવસ સામે આવી જ જશે. અને માયાની વાત તો તું રહેવા જ દે. રતનની આંખોમાં ભારોભાર આક્રોશ વર્તાઈ રહ્યો હતો. મંદિરની પાછળ કેટલાક આડા અવળા થાંભલા જેવા પથ્થરો પડ્યા હતા. એની ઉપર રતન બેસી ગયો અને હવામાં મુક્કા મારી પોતાનો ગુસ્સો ઉતારી રહ્યો હતો. અત્યારે તું નહીં રતન, માયાની માયાવી મોહજાળ બોલી રહી છે. એક દિવસ આ વાત ખરેખર પ્રૂવ થશે જ. રાજીવની આંખોમાં પણ રોષ છલકી રહ્યો હતો. દિલોજાનથી બનેલી દોસ્તીની દિવાલમાં શું દરાર પડવાની નિશાની હતી આ, કે સ્નેહ વિના સંબંધોની મજબૂત સિમેન્ટ એક કાંકરીએ ખરવા દે એમ નહોતી? રતન, આ લે, પાણી પી લે અને આ બધી પાયાવિહોણી વાતોને આ રેતીમાં જ દફન કરી દઈએ અને જે કામ માટે આવ્યા છીએ એ પૂરું કરવાની દિશામાં આગળ વધીએ. રતનની સરખામણીમાં રાજીવ ઠરેલ અને શાંત વિચારધારાવાળો હતો. આમ પણ આપણી પાસે સમય બહુ ઓછો બચ્યો છે. મારું તો મગજ પણ બહેર મારી ગયું છે. ખબર નહીં આપણે મંજિલ સુધી પહોંચીશું કે નહીં. ક્યાંક મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ન જાય એ ડર પણ મનમાં પેસી ગયો છે. હવે હાથ પગ માથું હલાવીએ અને આજુબાજુ તપાસ કરીએ. રતનનો ગુસ્સો ઓછો થયો હતો પણ હજુ પૂરેપૂરો ઓસર્યો નહોતો. એણે રાજીવના હાથમાંથી પાણીની બોટલ લઈ થોડું પાણી પી બાકીનું પાણી પોતાના માથે રેડી દીધું, જાણે ક્રોધિત શિવજી પર અભિષેક કરી એમને શાંત પાડી રહ્યો હોય એમ. પણ બેઉને ખબર નહોતી કે મંદિરની આગળના ભાગમાં મનીષ અને માયાની સવારી આવવાની તૈયારી હતી. સોરી રાજીવ, તને તો ખબર જ છે કે હું શોર્ટ ટેમ્પર્ડ છું. મને ગુસ્સો તરત જ આવી જાય છે અને માયાને લઈને હું કેટલો પોઝેસિવ છું. માયા વિરુદ્ધ એક શબ્દ પણ હું સાંભળી નથી શકતો અને સાંખી પણ નથી શકતો. મારા જીવનનું કેન્દ્ર બિંદુ, મારા પ્રેમનો પરિધ, મારા વહાલનું વર્તુળ બધુંય એકલી ને એકલી માયામાં જ સમાઈ જાય છે. માયા મારા જીવનની જીવાદોરી છે. મારા શ્વાસોશ્વાસ, મારી પ્રત્યેક ધડકન, મારું રોમે રોમ એક જ નામ પોકારે છે, માયા. રતનના વાળમાંથી ટપકતા પાણીના ટીપાં ગરમ રેત પર પડતા જ બાષ્પ બની ઉડી જતા હતા અને એવા જ ધગધગતા ક્રોધના અંગારા રતનના દિલમાં ઉઠી રહ્યા હતા અને રાજીવ એ આગને ઠંડી પાડવાની કોશિશમાં લાગ્યો હતો. રતન, સોરી દોસ્ત, મારો આશય તારું દિલ દુભાવવાનો બિલકુલ નહોતો અને કદાચ હું ખોટો પણ હોઈ શકું. બની શકે કે માયા આપણી મદદ કરવા માંગતી હોય અને શક્ય છે કે કોઈના ડરને લીધે કે દબાણને લીધે એ આપણને નહીં કહી શકતી હોય. રાજીવના અવાજમાં પશ્ચાતાપ ભળી ગયો હતો. એણે રતનને ઊભો કર્યો અને એને ભેટી પડ્યો. બંનેની આંખોમાંથી વહેતી અશ્રુધારા સાથે મનમાં વ્યાપેલો રોષ પણ વહી રહ્યો હતો અને બેયના મન અને દિલ ફરીથી સ્વચ્છ અને નિર્મળ બની ગયા હતા.
આખરે દોસ્તી દાવ જીતી ગઈ. મનીષ અને માયા બંને મંદિરના પરિસર પાસે આવી પહોંચ્યા હતા. પોતે નીચે ઉતરી માયાને ઊંટ પરથી ઉતારી. મનીષે 2 ઊંટ એક ઝાડના થડ સાથે બાંધી દીધા. એ બંનેએ ડાબી તરફ બંધાયેલા 2 ઊંટ જોઈને રતન અને રાજીવ ત્યાં જ હોવાનું અનુમાન લગાડી રહ્યા હતા. મનીષ, હવે મને બહુ જ ગભરાટ થઈ રહ્યો છે. જ્યારે રતન મને આ રીતે તારી સાથે જોશે ત્યારે શું થશે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. માયા મનના દરમાંથી ડરના ઉંદરને બહાર કાઢે. જ્યાં સુધી મનીષ તારી સાથે છે તારે ડરવાની જરાય જરૂર નથી. ના મનીષ, તું ખોટું વિચારે છે. રતન મને લઈને બહુ જ પોઝેસિવ તો છે જ, પણ એના ક્રોધનો પારો પણ બહુ સ્પીડમાં ઊંચો ચડે છે. અને જો ક્રોધ એના પર હાવી થઈ જાય પછી એ આપણા બંનેને નહીં છોડે. મને તારા પર પૂરો ભરોસો છે, પણ સાથે સાથે રતનના ગુસ્સા પર પણ. એ તો જોયું જશે આગળ શું થાય છે અને શું કરવું. ચાલ આપણે અંદર જઈએ. મનીષે માયાનો હાથ પકડ્યો અને અંદર દોરી ગયો. રતન અને રાજીવની જેમ આ બેઉ પણ મંદિરની નકશીદાર બાંધણી, વિશાળ મૂર્તિઓ, શિવલિંગનો ચકડાટ જોઈને આભા બની ગયા હતા. દરેક પ્રતિમા પાસે જઈને બારીકાઈથી નીરખી રહ્યા હતા. માયા, તને એવું નથી લાગતું કે આ મૂર્તિઓ જાણે થોડા સમય પહેલા જ સ્થાપિત થઈ હોય? સાવ નવી નકોર લાગે છે અને મંદિર તો વર્ષો જૂનું લાગે છે. ચારે બાજુ ધૂળ, ઝાડી ઝાંખરા, કંઈ અજુગતું નથી લાગતું? કેવો વિરોધાભાસ ભાસે છે. હું પણ ક્યારની એ જ વિચારી રહી હતી. આખરે શું રહસ્ય છે આ? અને આમ જો પેલા શિવલિંગ ફરતે વીંટળાયેલો નાગ તો અદ્દલ તરાનાના કમરપટા જેવો જ છે. મેં બાપુ પાસે રહેલી ભૂંગળું વાળેલી તસવીરમાં જોયો હતો. જાણે ઝેરોક્સ કોપી, અદલો અદલ, એ જ આકાર, એ જ કારીગરી. ઓહ, તારી વાત પરથી તો એવું લાગે છે કે આ નાગ અને કમરપટા વચ્ચે કોઈ કનેક્શન છે. જેમ આપણી કિસ્મત વચ્ચે પણ કનેક્શન જોડાયું એમ. મનીષ, અત્યારેય તને મજાક સૂઝે છે? એ બધું છોડ. અત્યારે આપણે જે કામ માટે આવ્યા છીએ એના પર ફોકસ કર. હા માયા, આપણે મંદિરનો ખૂણે ખૂણો શોધવો પડશે. અને આપણને તો એ પણ ખબર નથી કે આખરે આપણે સફળ થશું કે નહીં, કેમ કે આપણે હજી રતન અને રાજીવનો પણ સામનો કરવાનો છે. અને મનીષ, હજી કાંઈ આગળ બોલે એ પહેલા એને અને માયાને કશાકનો સળવળાટ સંભળાયો એટલે બેઉ પાછળ ફર્યા. ત્યાં જ મંદિરના દરવાજા ધડ કરતા બંધ થઈ ગયા અને બેયના પગ જ્યાં હતા ત્યાં જ ખોડાઈ ગયા. ક્યાં સપનાની વાત કરી રહી છે તું અનન્યા? વિગતે વાત કર તો અમનેય ખબર પડે. સુજાતા અને અનંતરાય વાત જાણવા ઉત્સુક હતા. મમ્મી, મને સોનાનો રત્નજડિત કમરપટ્ટો પહેરેલી એક ધૂંધળા ચહેરાવાળી સ્ત્રી છેલ્લા 6 મહિનાથી સપનામાં વારંવાર દેખાઈ દે છે. એ સ્ત્રી પોતાની કમરેથી કમરપટ્ટો છોડી મારા તરફ હાથ લંબાવે છે અને અચાનક એ કમરપટ્ટો હૂંફાડા મારે છે. અને શું બેટા? અને એ કમરપટ્ટો મારી કમર ફરતે વીંટળાઈ જાય છે, જાણે કોઈ નાગ ભરડો લઈ રહ્યો હોય એમ. શાંત થા અનન્યા, અને જો આ કમરપટ્ટો આ જ છે કે ધ્યાનથી જો. અનંતરાયે પોતાના મોબાઈલમાં રાજીવે મોકલેલી તરાનાની તસવીર બતાડતા કહ્યું. શું? આ તો મારી તસવીર છે. એ મારા સપનામાં કેમ આવે છે? શું કહેવા માંગે છે બધું મારા સમજની બહાર છે. પપ્પા પ્લીઝ, મને આઝમગઢ લઈ જાઓ. મારે રાજીવ પાસે જવું છે. એનો જીવ જોખમમાં છે અને આપણી પાસે સમય બહુ ઓછો. અનન્યા હાથ જોડી અનંતરાય સામે કરગરી રહી હતી. અને રાજીવે તો મને ક્યારેય નથી કીધું કે મારી અને તરાનાની સુરત આટલી મળતી આવે છે. અને તમે
તમે બંનેએ પણ મારાથી આ વાત છુપાડી? પૂછી શકું કે કેમ? અનંતરાય અને સુજાતા નિરુત્તર અને નિઃશબ્દ બની નીચી ગરદને અનન્યા સામે ઊભા હતા. આટલું બની ગયું અને તમે મને જાણ પણ ન થવા દીધી. પોતાની પુત્રવધુ બનાવવા જઈ રહ્યા છો કે પારકી થાપણ? મારી તો બધું જ સમજની બહાર છે. કઈ ભૂલભુલૈયામાં ભૂલી પડી છું હું? પ્લીઝ પપ્પા, મને આઝમગઢ જવું છે. અનન્યાની આંખોમાં અનોખી ચમક જોઈ અનંતરાય એક ક્ષણ માટે આભા બની અતીતના ઓવારે પહોંચી ગયા. પળભર તો એમને સામે અનન્યા નહીં પણ તરાના જ હાજર છે એવી ભ્રાંતિ થઈ. હા હા, હું તને આઝમગઢ લઈ જાઉં છું, પણ હું પોતે ક્યારેય ત્યાં ગયો નથી. નથી કોઈ ઠામ, નથી કોઈ ઠેકાણું. આપણે જઈશું કેવી રીતે? અનંતરાય હજી પણ અનન્યાની વાત માનવા રાજી નહોતા. હું છું ને, મને ખબર છે ત્યાં જવાનો રસ્તો. એટલે એમ કે આજકાલ ક્યાંય પહોંચવું અઘરું નથી. ટેકનોલોજી કેટલી વધી ગઈ છે. મોબાઈલમાં બધી જ ઇન્ફોર્મેશન મળવી આસાન છે. હું અને તમે આઝમગઢ જઈએ અને મમ્મી અહીં રોશની પાસે રહે. હું ઘરે ફોન કરીને કહી દઉં છું. અનન્યાની આઝમગઢ જવાની આટલી ઉતાવળ અનંતરાયથી જાણી ન રહી. એક અજાણ્યા ડર સાથે એમણે અનન્યા સાથે જવાની હા તો પાડી દીધી, પણ મનમાં સળવળતા શંકાના સાંભળ્યા એમની મગજશક્તિ પર હાવી થઈ ગયા હતા. અને મનમાં ચાલતી અવઢવને નેવે મૂકી એમણે કારની ચાવી લીધી અને સુજાતાને જરૂરી સૂચનો આપી એ પોતાના સ્ટડી રૂમમાં ગયા અને તિજોરીમાંથી એક નાનકડું બોક્સ અને પોતાની રિવોલ્વર લઈ સ્ટડી રૂમ લોક કરી બહાર નીકળ્યા અને નીચે પોર્ચમાં પાર્ક કરેલી પોતાની ગાડી બહાર કાઢી. એટલે ગેટ પાસે ઊભી રહેલી અનન્યા પણ ગાડીમાં બેઠી અને અનંતરાયે ગાડી પૂરપાટ દોડાવી. અહીંયા અનંતરાયની ગાડી બહાર નીકળી અને ત્યાં જમનાબેન બધાની નજર ચૂકવી સ્ટડી રૂમમાં દાખલ થયા. જોરાવરસિંહ અને નટવરસિંહ સાથે કેશવ પરથી એમની જીપમાં આઝમગઢ જવા નીકળી પડ્યા અને પાછળ કનકબા વસુમતી સાથે ત્યાં જ રોકાઈ ગયા અને પરબત પણ એ બેયનું ધ્યાન રાખવા કેશવ પર રોકાઈ ગયો. જોરુબા, આપણે નીકળી તો પડ્યા છીએ, પણ મને એમ લાગે છે કે એ પહેલાં આપણે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. ના ના નટુભા, હમણાં નહીં. પહેલાં આપણી રીતે તપાસ કરીએ. પછી જો જરૂર પડશે તો શક્તિ અને પ્રતાપને જાણ કરશું. જોરાવરસિંહ સાથે વાત કરતા કરતા નટવરસિંહ ગાડી ચલાવવા પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યા હતા. જેમ બને એમ વહેલી તકે આઝમગઢ પહોંચવું બહુ જ અગત્યનું હતું. રસ્તાના વળાંકો સાથે બંનેના વિચારો પણ વળાંકો લેતા હતા. રસ્તામાં ક્યાંય ચા પણ પીવા રોકાયા વગર અવિરત ગાડી ચલાવતા નટવરસિંહના ચહેરા પર થાક વર્તાઈ રહ્યો હતો. નટુભા, લાવો હવે હું ગાડી ચલાવું. તમે થાકી ગયા છો અને આમ પણ હવે આઝમગઢ બહુ લાંબુ નથી. નટવરસિંહે સ્ટીયરિંગ જોરાવરસિંહના હાથમાં સોંપ્યું અને પોતે પાછળ બેસી આઝમગઢના રણમાં આગળની સફર માટે ઊંટનો ઇંતજામ કરવાની પેરવીમાં લાગી ગયા અને ફોન દ્વારા કોઈને ઊંટ તૈયાર રાખવાનું કહી આંખો મીચી બારીએ માથું ટેકવી વિચારોના દરિયામાં ગરકાવ થઈ ગયા. પપ્પા, તમે પાછળ આરામથી બેસો, હું ડ્રાઈવ કરું છું. મોબાઈલમાં લોકેશન મેપ ઓન કરી આઝમગઢનું લોકેશન સેટ કરી સીટની સામે મોબાઈલ ગોઠવતી અનન્યા અનંતરાયને સમજાવી રહી હતી. ગાડી હજી મેઇન રોડ પર જ પહોંચી હતી. અનંતરાયે ઘણી આનાકાની કરી પણ અનન્યા એકની બે ન થઈ. એટલે અનંતરાયે એની વાત માની પણ પાછલી સીટ પર બેસવાને બદલે આગળની સીટ પર જ બેઠા. અચ્છા પપ્પા, મને માંડીને વાત કરો કે આ તરાના કોણ હતી અને એનો ચહેરો અદ્દલ મારા જેવો કેમ? મીન્સ કે મારો ચહેરો એના જેવો કેમ દેખાય છે? અને અનન્યા, મને ઘડીક શ્વાસ તો ખાવા દે. આમેય આઝમગઢ
પહોંચતા ઘણી વાર લાગશે. ત્યાં સુધી હું તને તરાના વિશે જેટલું જાણું છું એ તને જરૂર જણાવીશ. પણ એની વાત સાંભળતા તારે કાનની સાથે આંખો પણ ખુલ્લી રાખી રસ્તા પર ગાડી ચલાવતા ધ્યાન રાખવું પડશે. નહીંતર તરાનાની ફક્ત વાતો કરવાને બદલે આપણે ડાયરેક્ટ એની પાસે જ પહોંચી જઈશું. ઘણા લાંબા સમયના અંતરાલ પછી અનંતરાય મુક્તપણે હસ્યા હતા અને એમને હસતા જોઈ અનન્યા પણ હસી પડી. એમ કાંઈ થોડું હોતું હશે પપ્પા? મારા કાન તમારી વાતો પર હશે અને આખો રસ્તા પર, અને આપણે તરાના સુધી હેમખેમ પહોંચી જશું. ડોન્ટ વરી. આજે તમારા ચહેરા પર હાસ્ય જોઈ મારા દિલ પર રહેલો ભાર અને મગજ પર રહેલું ટેન્શન બંને ઘટી ગયા. રસ્તામાં અનંતરાયે તરાના અને આમિર અલીથી લઈને રાજા ઉદયસિંહ, રાણી ચિત્રાદેવી, અર્જુનસિંહ, લાજુબાઈ, જમના, વેજભર, ખીમજી પટેલ, જોરાવરસિંહ, પોતાના માતા પિતા વલ્લભરાય અને નિર્મળા એ બધા વિશે ટૂંકમાં જરૂરી વાતો અનન્યાને જણાવી અને અનન્યા બધી વાતો ધ્યાનથી સાંભળી પોતાના મગજના કોમ્પ્યુટરમાં સેવ કરી રહી હતી. જીપ રણ પ્રદેશની સરહદે પહોંચી ત્યારે બપોર ઢળી ચૂકી હતી. તડકો નરમ પડ્યો હતો. આસપાસના કોઈ ગામમાંથી ચરવા આવેલું ગાયોનું ધણ ગામ તરફ પાછું વળી રહ્યું હતું. એમની પાછળ પાછળ મોટી લાઠી લઈ હંકારતો પૂચકારા કરતો ભરવાડ પોતાની મોજમાં ચાલ્યો જતો હતો. રણમાં પ્રવેશતી જીપને આશ્ચર્યથી જોતો ઘડીક ઊભો રહ્યો, પણ મોડું થવાની લાઈમાં માથું ખંજવાળતો પાછો ગાયોની પાછળ ચાલવા માંડ્યો. ને હજી થોડોક આગળ ચાલ્યો હશે ત્યાં જ બીજી ગાડીને પણ રણની સીમે આવતા જોઈ વળી ઊભો રહ્યો. પછી કંઈ બન્યું ન હોય એમ ઝડપથી ગાયોને હંકારતો ગામ ભણી ચાલવા લાગ્યો. નટવરસિંહે કહ્યા પ્રમાણે એમની ઓળખના કોઈ વણજારા જેવા ભાઈ 2 ઊંટ અને એક પોટલામાં કેટલોક સામાન લઈ રાહ જોતા ત્યાં જ ઊભા હતા. નટવરસિંહે નીચે ઉતરી પોતાની જીપની ચાવી એમને સોંપી દીધી અને એમની સાથે કેટલીક વાતચીત કરી એટલે ભાઈ જીપ લઈ રવાના થઈ ગયા. નટવરસિંહે પહેલા જોરાવરસિંહને એક ઊંટ પર બેસાડ્યા અને પોટલું એમના ખોળામાં મૂક્યું. નટવરસિંહે પહેલા જોરાવરસિંહને એક ઊંટ પર બેસાડ્યા અને પોટલું એમના ખોળામાં મૂક્યું અને પોતે બીજા ઊંટ પર સવાર થયા. ઊંટ હજી ઊભા જ થયા હતા એટલામાં એક ગાડી ત્યાં આવીને ઊભી રહી. જોરાવર, જોરાવર! ગાડીમાંથી અવાજ સંભળાતા જ જોરુભા અને નટુભા ઊભા રહ્યા. અનંત, અંતુ! જોરુભાઈએ ઊંટ પરથી કૂદકો માર્યો અને ગાડીમાંથી બહાર નીકળી ઊભા રહેલા અનંતરાય પાસે દોડતા પહોંચ્યા. આવા વેરાન રણ પ્રદેશમાં જોરુભાને કોણ બોલાવી રહ્યું હતું? અને જોરુભા પણ અચાનક ઊંટ પરથી કૂદીને દોડ્યા એ જોઈ નટુભાઈએ પણ ઊંટ ઊભું રાખ્યું અને નીચે ઉતર્યા. અનંતરાય અને જોરુભા એકબીજાને કેટલાય વર્ષો મળી રહ્યા હતા. એમના પાછલા દિવસો જાણે પાછા આવી ગયા હોય એમ જોશભેર એકમેકને ગળે વળગી ભેટી પડ્યા. નટવરસિંહને હજુ કોઈ ગળ નહોતી બેસતી. જોરુભાને આટલા પ્રેમથી ભેટનાર વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિ તો નહીં જ હોય એટલો ખ્યાલ તો એમને આવી ગયો હતો. અનન્યા હજી ગાડીમાં જ બેઠી હતી અને રાજીવનો ફોન ટ્રાય કરી રહી હતી, પણ આ રેતાળ રણ પ્રદેશમાં પહોંચતા જ નેટવર્ક પર સંતાકુકડી રમતું આવજાવ કરી રહ્યું હતું અને રાજીવનો ફોન તો લાગતો જ નહોતો. સતત નોટ રીચેબલની ટેપ વાગી રહી હતી. ગાડીમાંથી બહાર નીકળ્યા પછી ફરીથી ટ્રાય કરી જોઉં એમ વિચારતી અનન્યાએ ગાડીમાંથી બહાર પગ મૂક્યો, પણ અનંતરાય અને જોરુભાને આટલી લાગણીથી ભેટતા જોઈ એની આંખો પણ સુખદ આશ્ચર્ય અને અશ્રુએથી ઉભરાઈ આવી. પળ માટે રાજીવને ફોન કરવાનું ભૂલી જઈ પોતાના દુપટ્ટાથી આંખો લૂછી રહી હતી. અંતુ આ છે મારા વેવાઈ, માયાના પિતા, નટવરસિંહ. જોરુભાઈએ અનંતરાયનો પરિચય કરાવ્યો.
બેય જણે એકબીજાને હાથ જોડી અભિવાદન કર્યું. જોરાવર, આ છે મારા રાજીવની પસંદ, એની ભાવિ પત્ની અને અમારી ભાવિ કુળવધુ અનન્યા. અનંતરાય જોરુભાને અનન્યા પાસે લઈ ગયા ત્યારે એ હવાથી ઉડેલો એના ચહેરાને ઢાંકતો દુપટ્ટો સરખો કરી રહી હતી. અનન્યા, બેટા, આ છે જોરુભા, રતનના પિતા અને મારા બાળપણના ભેરુ. અનન્યાએ પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને જોરાવરસિંહની સામે આવી ઊભી રહી ત્યારે જોરાવરસિંહના ફાટી આંખે એને જોઈ રહ્યા, મનોમન વિચારી રહ્યા, આ અનન્યા જ છે કે પછી તરાના? અને અનન્યાની આંખોમાં અજબ ચમક આવી અને હોઠો પર રહસ્યમય સ્મિત રેલાઈ ગયું. આ બાજુ જોરાવરસિંહ કેશો પરથી નટવરસિંહ સાથે આઝમગઢ જવા નીકળી પડે છે, તો બીજી બાજુ વડોદરાથી અનંતરાય અને અનન્યાએ પણ આ ગુથ્થી સુલઝાવવા દોટ મૂકી હતી. તો મિત્રો, પણ કિસ્મતનો ખેલ બધાને દોડાવતો એકમેકને હાથ તાળી આપતો અને છતાંય સામસામે લઈ આવતો, સુલઝાવવાને બદલે વધુ ઉલઝાવતો ચાલી રહ્યો છે. અને અનન્યાની આંખોમાં અજબ ચમક આવી અને હોઠો પર રહસ્યમય સ્મિત રેલાઈ ગયું. ખીમજી પટેલ પાસેથી લઈ આવેલા ભૂંગળાનું માનું તસવીરમાં ચિત્રિત કરાયેલો તરાનાના ચહેરા અને અનન્યાના ચહેરામાં આટલું સામ્ય કઈ રીતે? જોરાવરસિંહ હજી સુધી એ જ વિચારોમાં અટવાયેલા ઊભા હતા. જોરાવર, તું પણ છેતરાઈ ગયો ને? જ્યારે મેં પણ પહેલીવાર તરાનાની તસવીર જોઈ અને અનન્યાને જોઈ ત્યારે હું પણ આવી જ રીતે જક થઈ ગયો હતો. ઘણા પ્રયત્નો કરી જોયા આ રહસ્ય સુધી પહોંચવાના, પણ બધી જ મહેનત એળે ગઈ. અને સૌથી વાત તો એ છે કે અનન્યા પોતે આ ભ્રમ સ્વપ્નમાં અટવાયેલી છે. એને પણ સ્વપ્નમાં તરાનાનો કમરપટ્ટો દેખાય છે. સારું થયું કે તું મળી ગયો. એક કરતાં બે ભલા. આપણે સાથે મળીને આ રહસ્યના કૂવાના તળિયે પહોંચવાનું છે. પણ અમારી પાસે ઊંટ નથી બીજી કોઈ તૈયારી. આઝમગઢ કેવી રીતે પહોંચવું? ના રસ્તો ખબર છે કે ન તો કોઈ સાધન હાથવગું છે. કેવી વાત કરો છો ભાઈ? આ નટવર હાજર છે ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડીવારમાં જ ઊંટ આવી જશે. પેલા ભાઈ હજી બહુ દૂર નહીં પહોંચ્યા હોય. હું ફોન કરી જોઉં છું. અને જોરુભાના ભાઈબંધ એ મારાય ભાઈબંધ. નટુભા ફોન બહાર કાઢી નંબર જોડવા લાગ્યા અને સદનસીબે ફોન લાગી ગયો. એમની સાથે નટવરસિંહે વાત કરી અને એ ભાઈ અડધા કલાકમાં બીજા 2 ઊંટ લઈ આવ્યા અને અનંતરાયની ગાડી પોતાની સાથે લેતા ગયા. 4 પગાડા 4 ઊંટ પર 2 પગાડા 4 માનવીઓ ગોઠવાયા. અનન્યા અને અનંતરાય માટે તો આ નવીનતમ રોમાંચક અનુભવ હતો. જ્યારે જોરુભા અને નટુભા તો અહીંના આસપાસના જ વાતાવરણમાં ઉછરીને મોટા થયા હતા. એટલે એમના માટે આ સહજ હતું. અનંતરાયના બહાર નીકળતા જ જમનાબેન બધાયની નજર ચૂકવી અનંતરાયના સ્ટડીરૂમમાં દાખલ થયા. અત્યાર સુધી અનંતરાય સિવાય કોઈએ અહીં પ્રવેશ કર્યો ન હતો. કોઈનેય જાણ નહોતી કે અંદર શું છે. એટલે સુધી કે સુજાતાએ પણ એકાદ 2 વાર કોઈ કારણસર અનંતરાયને બોલાવવા ગઈ હશે. ત્યારે પણ એ દરવાજામાંથી જ પાછી ફરી હતી અને ત્યારે એણે સ્ટડીરૂમની અલપ ઝલક જોઈ હશે. અંદર ગયા પછી જમનાબેને દરવાજાને અંદરથી લોક કરી દીધો. પછી ત્યાં જ ઊભા રહી ઓરડાનું નિરીક્ષણ કરવા લાગ્યા. દરવાજાની ડાબી તરફ એક લાકડાનું મોટું કાચના દરવાજાવાળું કબાટ હતું, જેમાં સેંકડો પુસ્તકો ઉપરથી નીચે સુધી વ્યવસ્થિત ગોઠવેલા હતા અને જમણી બાજુએ સ્ટડી ટેબલ હતું, જેના પર જ્વેલરીને લગતા કેટલાક મેગઝીન હતા અને કેટલીક આકર્ષક ડિઝાઇનના ઘરેણાંના સ્કેચ ગોઠવેલા હતા. એની બાજુમાં ફ્લોર લેન્થ વિન્ડો હતો અને એના પર મોતીઓની દોરીથી
ઉપર નીચે કરી શકાય એવા લાઇટ ક્રીમ રંગના પડદા લાગેલા હતા. એ વિન્ડોની બાજુમાં એક આદમકદ તિજોરી હતી, જેની ચાવી હજી એમાં જ લટકી રહી હતી. ઉતાવળમાં કદાચ અનંતરાય ચાવી કાઢવાનું ભૂલી ગયા હતા. જમનાબેનને તો જાણે ભાવતું હતું ને વેદે કહ્યું. એમણે તરત જ ચાવી ફેરવી એટલે તિજોરીનો દરવાજો ખુલી ગયો. એમની નજર સામે કેટલાય મરૂન અને બ્લુ રંગના નાના મોટા બોક્સ ગોઠવેલા ડ્રોઅર નજરે પડ્યા. ગ્રાહકના ઓર્ડર મુજબ બનાવેલા અનેક ઘરેણાંના દરેક બોક્સ ઉપર એ ગ્રાહકનું નામ તેમજ એક કોડ નંબર લખેલા સ્ટીકર લાગેલા હતા અને દરેક બોક્સ ડિજિટલ લોકથી બંધ કરેલા હતા. જમનાબેને ઉપરથી નીચે બધે નજર ફેરવી પણ જે બોક્સ એમને જોઈતું હતું એ ક્યાંય દેખાતું નહોતું. એમણે દરેક ડ્રોઅરમાંથી કેટલાક બોક્સ હટાવી તિજોરી ફંફોસવાનું શરૂ કર્યું. નીચેથી ઉપર તરફ ત્રીજું ખાનું ફંફોસતા એમની ખાનગી કહી શકાય એવી છુપી તિજોરીનો નાનકડો દરવાજો નજરે પડ્યો. ઘણી શોધખોળ કરી પણ એમને ક્યાંય એની ચાવી ન જડી. બધું પાછું ગોઠવી એમણે સ્ટડી રૂમની દરેક વસ્તુઓની ઝડપી લેવી શરૂ કરી. બધા પુસ્તકો, સ્ટડી ટેબલના દરેક ખાના, દિવાલો પર લાગેલી ફ્રેમની પાછળ ટેબલ લેમ્પ બધું જોઈ વળ્યા, પણ ક્યાંય કશુંય જડ્યું નહીં. એમને મનમાં નિરાશા લઈ સ્ટડી રૂમમાંથી બહાર નીકળ્યા અને લોક કરી ચાવી બ્લાઉઝમાં સરકાવી પાછા કામે લાગી ગયા. પણ એમને એ ખબર નહોતી કે અનંતરાયે એમના સ્ટડી રૂમમાં એવી સિક્યોરિટી સિસ્ટમ ફિટ કરાવી હતી કે એમની તિજોરીને કોઈ ફક્ત આંગળી પર અડાડે તો એમના મોબાઈલમાં તરત જ નોટિફિકેશન આવી જાય. પણ અત્યારે એમના કમનસીબે આઝમગઢના વેરાન રણમાં નેટવર્ક ન હોવાથી જમનાબેનની આ કરતૂતથી એ બેખબર હતા. અને જમનાબેને પણ જો હજી થોડી વધુ મહેનત કરી હોત એમને છુપી તિજોરીની ચાવી સ્ટડી રૂમમાંથી અચૂક મળી જાત. એ ચાવી જમનાબેનની નજર સામે જ હતી, પણ એમનાય બદનસીબ એ ચાવી નાઇટ લેમ્પમાં લાગેલી સ્વિચના પોલાણમાં હતી. અને જો એમના હાથમાં ચાવી આવી પણ જાત તો પણ એમને એ તિજોરીમાંથી કશુંય હાથ ન લાગત. રેતીમાંથી પસાર થઈ રહેલા કતારબંધ ચાલતા ચારેય ઊંટ જાણે કોઈ જંગ લડવા જઈ રહ્યા હોય એવા ભાસી રહ્યા હતા. સૌથી આગળ જોરુબા, પછી અનન્યા, અનંતરાય અને સૌથી છેલ્લે નટુભા. અસ્તાચળ થતો સૂરજ આકાશમાં પ્રસરી રહેલી સંધ્યાની લાલીમાં ક્યાંક ક્યાંક દૂર ઊંચે ઉડી રહેલા વણાકો લઈ રહેલા નજરે પડતા પક્ષીઓના સમૂહ, વહેતા પવનની લહેરોથી રેતીમાં સર્જાયેલા અવનવા આકારો. અનન્યાને તો એકદમ કલ્પનાની દુનિયા લાગતી હતી. વારે ઘડીએ પોતાની અલકલટોને સવારતી, દુપટ્ટાથી મોઢું ઢાંકતી ચારે તરફ જોઈ રહેલી અનન્યા વચ્ચે વચ્ચે પર્સમાંથી મોબાઈલ કાઢી નેટવર્ક ચેક કરી લેતી હતી. ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું. ચારેય ઊંટ રેતીના નાના મોટા ઢૂવાઓ પાર કરી ચૂક્યા હતા. શાંત વાતાવરણમાં ઊંટના પગે બાંધેલી ઘૂઘરીઓને રણજણાટ હવાને ચીરતો હવામાં ભળતો અને હવામાં પ્રસરતો હતો. ટમટમતા તારલાઓનું ચાંદરણા પાડતું અજવાળું રેતીમાં જાણે ચમકતા આભલાની ભાત પાડી રહ્યા હતા. વચ્ચે વચ્ચે ઘડીક ચોખ્ખું ખાઈ લેતા ચારેય ઊંટ સવારો પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા હતા. આ સમયે બધું જ ભૂલી જઈને પ્રયાણ પંથને કેન્દ્રમાં રાખી ચારેય એકમેકથી અજાણ્યા છતાંય જાણીતા બની આ અવિરત યાત્રાના હમસફર બની ગયા હતા. મંજિલ હવે ફક્ત કેટલાક મીટર જ છેટે હતી. ઉડતી ધૂળની ડમરીઓ અને તારલાઓના આછા અજવાસમાં ભેકાર અને ખંડેરિયા ભાસતા આઝમગઢના પરિસરમાં પહોંચવાની તાલાવેલીમાં ચારેય મુસાફરોની ઊંઘે હવે આંખમાંથી વિદાય લીધી હતી. એકબીજાને અંતર ઘટાડતા ચારેય ઊંટ લગભગ લગોલગ જ ચાલી રહ્યા હતા. નટુભા હવે હાથવેતમાં જ દૂર રહ્યું છે. આઝમગઢ પલક ઝપકતા જ પહોંચી જઈશું. આજુબાજુ નજર ફેરવતા રહેજો. હવે ખાસ ચેતવા જેવું છે.
અહીંનું વાતાવરણ ભય ઉપજાવે એવું છે. ચોરુભાઈએ ખોખારો ખાધો. કાચા પોચાના તો રામ રમી જાય. અંધારામાં ઠૂઠા ઝાડના આકારો નાચતી ભૂતાવળો જેવા દેખાય છે. આપણે તો ઠીક ગામડે આવા અનુભવોની બારાખડી ઘૂંટીને જ મોટા થયા, પણ આ અનંતરાય અને એથી વધુ અનન્યાની ચિંતા મૂંઝવે છે. ચોરુભાની લગોલગ પોતાના ઊંટને લાવી નટુભાઈએ કહ્યું, તમે માનો છો એમ કોઈ હું ને પપ્પા બીકણ નથી. મારો રાજીવ પ્રત્યેનો પ્રેમ અને પપ્પાની માતાજી પ્રત્યેની અખૂટ આસ્થા જ અમને અહીં સુધી ખેંચી લાવ્યા છે. વર્ષોથી ધરબાયેલા રહસ્યના તાળાની ચાવી મળી જાય એ વિશ્વાસથી આપણે સૌ અનાયાસે જ આ અજાણી સફરના સહપ્રવાસી બનીને એકમેકને મળ્યા છીએ. આશા રાખું છું કે અત્યાર સુધીનો સ્નેહ સાથ છેવટ સુધી અકબંધ રહે અને રાજીવ અને રતન સાથે આપણે હેમખેમ ઘરે જલ્દી પાછા ફરીએ. અનન્યાની આતુર નજરો રાજીવને શોધી રહી હતી. હવે કાંઈ પણ થાય યા હોમ કરીને પડવાનું જ છે. હિંમતે મર્દા તો મદદે ખુદા. અનંતરાયે પણ હામી ભરતો સૂર પુરાવ્યો. આમ જ ધીમી ગતિએ ચાલતા ચાલતા ચારેય ઊંટ મંદિરની નજીક આવી રહ્યા હતા. ત્યારે મળસ્કું થઈ રહ્યું હતું. આકાશના આછા અજવાળામાં ધૂંધળી દેખાતી ફરકતી ધજા ધીમે ધીમે અસ્પષ્ટતાના વાતાવરણ દૂર કરતી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આસપાસ આડા ઊભા કાળની ગર્તામાંથી ડોકાઈ રહેલા સ્તંભો આઝમગઢના અવિસ્મરણીય ઇતિહાસની જાળી ખાતા પડ્યા હતા. ભૂતકાળની ભવ્યતા વર્તમાનના વાઘા ધરવા આતુર હતી, પણ એક ડગલું આગળ ચાલતા નસીબની બલિહારી કંઈક જુદા જ પરિણામની પરિભાષાના પગથિયે રાહ જોતી ઊભી હતી. મંદિરના પટાંગણમાં પ્રવેશતા ચારેય સવારો ચતેર અને સાવધાની બની ગયા હતા. પરિસરમાં ચક્કર લગાવી ચારેય ઊંટ મંદિરના મુખ્ય દરવાજા પાસે ઊભા રહ્યા. ચોરુભા, નટુભા અને અનંતરાય સાવચેતીથી ઊંટ પરથી નીચે ઉતર્યા અને અનન્યા હજી ઊંટ પર જ બેઠી હતી. અનન્યા, આપણે અહીં આવી પહોંચ્યા છીએ, ચાલ હવે હળવેથી નીચે ઉતર. ઊંટને બુચકારો દઈ હળવેથી બેસાડતા ચોરુભાઈએ એક હાથમાં દોરડું પકડી રાખ્યું હતું અને બીજા હાથે ઊંટની પીઠ પસવારી રહ્યા હતા. નટુભા અને અનંતરાય આળસ મરડતા પોતાના જકડાયેલા શરીરને સ્વસ્થ કરી રહ્યા હતા. અવિરત યાત્રા અને અપૂરતી ઊંઘનો થાક આંખોમાં ડોકાઈ રહ્યો હતો. અનન્યા હળવેથી નીચે ઉતરી આળસ મરડી આંખો ચોળતી અને દુપટ્ટો સરખો કરતી ઊભી રહી. ત્યાં જ ધડામ કરતો મંદિરનો દરવાજો ખુલ્યો અને એક માનવાકૃત રૂપે આંધી બહાર આવી. એની પાછળ પાછળ ગભરાટ અને ગૂંગળામણથી બેચેન મનીષ અને માયા પગથિયાં ઉતરતા નજરે રડ્યા અને આ મંદિરના દરવાજાનો અવાજ સાંભળી રાજીવ અને રતન પણ મંદિરના પાછળના ભાગેથી દોડતા હાંફતા પટાંગણમાં આવી પહોંચ્યા. ક્ષણભરમાં આઠેય જણની સોળ આંખો સામસામે ટકરાઈ. તો મિત્રો, આજે અહીંયા જ સમાપ્ત કરીએ. મળીએ ફરી આવતાકાલે.